વડોદરા શહેરમાં આવેલ મોબાઈલ માર્કેટની સમસ્યાને લઈને મરી માતાના ખાંચાના નાગરિકો દ્વારા ડેપ્યુટી મેયરને રજૂઆત કરવામાં આવી છે। દર રવિવારે દુકાન બંધ રાખવા વિસ્તારના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે। મોબાઈલ માર્કેટની સમસ્યાને લઈને મરી માતાના ખાંચાના નાગરિકો દ્વારા ડેપ્યુટી મેયરને રજૂઆત કરવામાં આવી છે। દર રવિવારે દુકાન બંધ રાખવા વિસ્તારના રહીશોની માંગ છે। સવારે 7 વાગ્યાથી રાત્રિના 11:30 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહે છે, જેના કારણે વિસ્તારના રહીશો ઘરમાં કેદ બનીને રહી જાય છે। વાહન વ્યવહાર તો દૂર, પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બને છે, ત્યારે વયસ્ક નાગરિકોની દશા બની જાય છે। નાગરિકો દ્વારા આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। આંદોલન અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે, આમ છતાંય તેનું કોઈ પરિણામ નથી આવ્યું। ત્યારે આજે નાગરિકોએ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને રજૂઆત કરતા ચિરાગ બારોટ દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે। કોર્પોરેશનમાં રજૂઆત લઈને એવી રીતે આવ્યા છે કે અમારા મરી માતાના ખાંચામાં જે બધી દુકાનો છે, અમારી એવું માંગ છે કે સન્ડે બંધ રાખવાનું, એવું બરાબર છે, પણ એ લોકો બંધ રાખતા નથી। અમને પાર્કિંગનો ને એનો તો બહુ પ્રોબ્લેમ છે। અમે આજે વર્ષોથી આ વસ્તુ લઈને કરીએ છીએ, પણ કશું મેળ ખાતો નહીં, બરાબર છે। હવે એના માટે અમે એક વિચારીએ છીએ કે બધા જ ત્યાં જઈને બેસીએ દુકાનની બહાર ખાધા પીધા વગરના, બરાબર છે, એવું વિચાર કરીએ છીએ અમે। હવે એમાં અમે અહીંયા ઓફિસમાં આવ્યા છીએ આપવા અરજી। હવે જોઈએ છે શું કરે છે ભાઈએ। નહીં, અરે ઘણી આપેલી છે, વર્ષોથી ચાલે છે આ કામ અમારું, પણ કંઈ એનો નિકાલો આવતો નહીં। રવિવાર ખાલી બંધ રાખવાનું માંગ છે અમારી, બસ। અને પાર્કિંગ તો રોજનું આડેધડ થાય છે। અમે પણ એ કરીએ છીએ કે ભાઈ એ લોકો કમાવે, ખાલી રવિવાર છોડીને રોજે કમાઈએ છીએ ને, અમે પણ ધંધાવાળા છે, એ પણ ધંધાવાળા છે, ના નથી, પણ રવિવાર ખાલી અમને જોઈએ છે।